તો જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ બહુ સ્પેશિયલ છે કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ ગૌશાળા. તો અમારી લાઈફની ફર્સ્ટ ગૌશાળા હું જ્યાં વિઝિટ કરવાની છું અને બહુ જ એકદમ અદ્ભુત અને એકદમ આનંદદાયક અનુભવ હતો. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. અને તમને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દોસ્તો તો વાગી રહ્યા છે 5 સવારના 5 વાગે. હું જિંદગીમાં નથી પણ આજે ઉઠી છું કારણ કે આજે અમે જઈએ છીએ ગૌશાળા. ઓકે, તો હું તમને આખો ગૌશાળાનો વિડીયો બનાવીને બતાવીશ. પહોંચી નથી ગયા, ઓન ધ વે છીએ. જંગ છીડી ગઈ ગાઈ. જો જો એ ઓલા નો હાથ જો જો આપણે કીધું તું ને. હેલો ભાઈ. ગાય ગાય જીત ગાય. गाय जी इतनी सारी गाय 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 जी इतनी सारी गाय 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 जी गाय. Yes also गाय जी भैंस गाय जी भैंस. એટલી બધી ગાયો અને ભેંસો હતી અને આ નાના નાના વાછરડા બી હતા. તો એક વાછરડું મારા જેવું મતલબ સેમ નટચડું અડીએ ને તાજો છે ને. જરા એડવા નહીં, ખાલી મને ઘાસ આપો બસ, એ બી હું જાતે ખાઈ લઈશ. પણ બીજા બધા બહુ ક્યુટ હતા. આજો ક્યુટી પાઈ. ફોટો જોઈને તરત બહાર આવી જાય. ફોટો જોયો, કેમેરા ફોન જોયો તો તરત બહાર. હા જોયો મેં. હા નથી મારતી. આ ખાઈ શકે? બહુ મોટું છે રે. તો આરતીનો સ્ટન્ટ થઈ ગયો. હવે બીજી ગાયોના માટે બધું તૈયાર કરીને રાખીએ, હમણાં આવશે. રામ 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 આરતી. રામ રામ. તો જે ગાયો માટે બધું તૈયાર કરીને રાખ્યું તે આ જો બધી ગાયો બેસબરીથી ઇંતજાર કરી રહી હતી. આટલી બધી ગાયો મતલબ સાચેમાં ક્યારે નથી જોઈ આટલી બધી એક હારે. અને આમાંથી ઘણી ગાયો મતલબ અપાહિજ બી હતી અને કોઈ ગાયો મતલબ નથી પ્રોપર, પણ એ લોકોનું અહીંયા ઘણું ધ્યાન રાખવામાં આવતું હતું ને બહુ મજા આવી મને તો. આ જો તો કેટલી બધી ગાયો ભાઈ. કોઈ મને એમ નથી કીધું ગાયોના હારે બળદ બી છે. હા તો એ જ મતલબ બધું એક જ. આ જો કેવી દોડીને બધું જાય છે. ઉપર આવી જા. એક ગાયમાંથી મારા પાછળ બી આવી ગઈ હતી. ખબર નહીં આ ગાય ભેંસોને મારાથી શું ઓલું છે, પણ હું ડરી નથી, હું ખાલી ભાગી ગઈ હતી. એમાં આ જે અંકલ છે ને, ટકલું અંકલ, મને કે તું ખાલી વિડીયો જ બનાવવા આવી છે લાગે. પછી આજો આ એટલું ક્યુટ મતલબ. અહીંયા આ ગાયના ચારો હતો પણ એ પેલા એના બચ્ચાને ફીડિંગ કરાયું. ભલે બધી ગાયો ખાતી. હવે એ ગાયોને ખવડાયા પછી અમે ગયા ભેંસો પાસે. આ જો જાણે નેતા ના આવ્યો એવી રીતે થોડી ઓવર એક્ટિંગ કરી લીધી. તો ભાઈ 150 રૂપિયા કાપી નાખજો. ઓકે, તો ગાયને ચારો ખવડાવો. બન ક્યાં કરો છો? चेतना किधर जा रही है? अगर
ગાય ભેંસોને છોડીને મને તો લાગે એ મતલબ બીજું બી કંઈ શું હશે, પણ આ જો ચકલીના કેટલા બધા મસ્ત ઘર હતા, ગધેડા હતા, ઘોડા હતા, બધા હતા. ગૌશાળા ખાલી નામ હતું પણ હતા બધા પ્રાણી. તો આને પ્રાણી સંગ્રહાલય ઘોષિત કરી દેતું તો બી કાંઈ પ્રોબ્લેમ નથી. આ ગધેડું મને તો લાગ્યું લાત મારવા આવશે, પણ બિચારું ડાયું હતું. પછી આ જો એના માથા જ ઉપર આખું ઘાસ નાખી દીધું હતું. એ તમને દેખાય છે નહીં, વિડીયોમાં આવી જ નથી. અને મને ઘોડાથી એટલો પ્રેમ છે ને, મને તો એમ થતું હતું આને ઘરે લઈ જાઉં. આજે જેના માટે કરી હતી ને, આજે કેટલી બધી ગાયો છે, કેટલી. લાત મારવા એક છે. ગાયની સેવા તો થઈ ગઈ, હવે ખુદ પેટની સેવા કરીએ. તો હું નરતી ઉતરેલી કઢી જેવું મોઢું બનાવીને આ ખાતા હતા, કારણ કે અમને જરા બી મિસળ પસંદ નથી. પછી ત્યાં બી જ્યાં બી અમે ખાતા હતા ત્યાં બી ગાયો હતી. આજે બધી એક જ સરખું પોઝ આપીને ઊભી હતી બધી, ખબર નહીં કોને જોતી હતી. પછી ત્યાં બેઠા અમે લોકો, ત્યાં બેસીને અમે અહીંયા જ નજીકમાં જ હતું, શું કહેવાય, નાસ્તો કરવા માટે. પછી અમે ત્યાંથી રવાના થઈ ગયા, થોડી રીલ્સ બનાવી ગાડીમાં બેસીને. અને આરતીને ખબર નહીં શું થઈ જાય છે, દીકેનું મોઢું ઉતરી જાય, કારણ કે ને જલ્દી નહોતું જવું ઘરે, એને ગાયો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો હતો. પછી મેં કીધું કાંઈ નહીં, ચાલ આપણે લોકો નેક્સ્ટ ટાઈમ આવશું પાછા. ટપ મારી આમાં આવી. અને પછી ઘણી બધી અમે લોકોએ રીલ્સ બનાવી, મસ્તી કરી, કારણ કે ઘરથી મતલબ ગૌશાળાથી ઘર સુધી 1 કલાકનો રસ્તો હતો, તો ઓબ્વિયસલી કંઈક તો કરશું. તો ઘણી બધી મસ્તી કરી હતી અમે. અને આવા જ વિડીયો મેં બનાવશું, તો એના માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અગર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો. અને આના શોર્ટ્સ વિડીયો બી ઘણા બધા છે, જે મારા ઇન્સ્ટા આઈડી પર છે, KN બ્લોગ કરીને છે, KN બ્લોગ 97. તો તમારે રીલ્સ જોવી હોય તો એના પર બી તમે જોઈ શકો છો. અને અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ.